बालकृष्ण लाल की जय। या देवी सर्वभूतेषु भावरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु प्रेमरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। माँ जगदम्बा, हे माँ जगदम्बा, माना नवरता छे, मानी नवरात्रि छे। श्रीमद् भागवत महापुराण जेનું શ્રવણ રાજા પરીક્ષિતે કર્યું હતું અને શ્રીમદ્ દેવી ભાગવત જેનું શ્રવણ રાજા જન્મેજય પાંડવોના વંશમાં અભિમન્યુનો પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતનો પુત્ર જન્મેજયે શ્રીમદ્ ભાગવતનું પારાયણ સાંભળ્યું હતું। શ્રીમદ્ દેવી ભાગવત એ 18 પુરાણોમાં એક પુરાણ છે। વેદવ્યાસે માં જગદંબા માં પરાંબાની ભક્તિ, વિશેષ ભક્તિ અનુરાગ માટે આ પુરાણ લખ્યું છે। શ્રીમદ્ દેવી ભાગવત માં જગદંબાનું પ્રાગટ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ, જ્યારે ભગવાન રામ લંકાકાંડમાં ભગવાન રામ 9 દિવસ સુધી માં જગદંબાની આરાધના કરે છે અને 10મા દિવસે વિજયાદશમી જેને કહેવાય છે એ દિવસે રાવણનો વધ કરે છે। રાવણ એટલે અધર્મ, અસત્ય પર સત્યનો વિજય થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ કુરુક્ષેત્રમાં માં જગદંબાનું ધ્યાન ધરી માં જગદંબાને હૃદય સ્થિર કરી અને અધર્મનો નાશ કરે છે। શ્રીમદ્ દેવી ભાગવત ભાગ્યશાળી જન્મેજય આનું શ્રવણ કરે છે। એક સમયે સૂત પુરાણી, જે સૂત પુરાણી શ્રીમદ્ ભાગવતની પણ કથા કરે છે, જે વેદવ્યાસના શિષ્ય હતા એ સૂત પુરાણી ખૂબ ભાગ્યશાળી છે। વેદવ્યાસના પ્રિય શિષ્ય સૂત પુરાણીને એક સમયે ઋષિ મુનિઓ કહે છે, શૌનક આદિ ઋષિઓ કહે છે કે હે સૂત પુરાણી, અમે શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કર્યું, અમે ભગવાન શિવનું શિવ મહાપુરાણનું શ્રવણ કર્યું, તમે ભગવાનના જપ, ભગવાનના શિવલિંગની આરાધના વગેરે અમને કહ્યું, રુદ્રાક્ષનો મહિમા કયો, બિલીપત્રનો મહિમા કયો, તો હે મુનિ, અમને હવે જગદંબા માં પરાંબાનો મહિમા કહો। એ વખતે સૂત પુરાણે કહે છે કે હે ઋષિઓ, તમે ખૂબ ભાગ્યશાળી છો। વેદવ્યાસ રચિત શ્રીમદ્ દેવી ભાગવતનું પારાયણ કરીએ। એ સમયે એનું મહાત્મય કહે છે। કોઈ પણ ગ્રંથ હોય તો પ્રથમ મહાત્મય આવે છે। જેમ શ્રીમદ્ ભાગવતમાં ધુંધકારી અને ગોકર્ણ મુનિનું મહાત્મય આવે છે, નારદ મુનિનું, એમ શ્રીદેવી ભાગવતનું મહાત્મય આવે છે। મહાત્મયમાં એક સુંદર કથા છે, ભગવાન શ્રી કૃષ્ણની કથા છે, દ્વારિકાની કથા છે। બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય। એક સમયે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાજ કરી રહ્યા છે દ્વાપર યુગમાં। તે સમયે વસુદેવ મા દેવકી ખૂબ આનંદમાં છે। એ સમયે ભગવાન ખૂબ રાજી છે અને એ સમયે સત્યજીત નામનો રાજા જે દ્વારિકામાં રહેતો હતો તે ભગવાન સૂર્યની ખૂબ આરાધના કરે છે। ભગવાન સૂર્ય ખૂબ આનંદિત થાય છે અને સત્રાજીત જે રાજા ભગવાન શિવની ખૂબ આરાધના કરે છે, જે ભોજવંશી રાજા છે, અને તેને સૂર્યનારાયણ સ્વમંતક નામનું મણિ આપે છે। સ્વમંતક નામનો મણિ જે ખૂબ પ્રકાશિત છે, અને આ મણિ લઈ અને સત્રાજીત ખૂબ આનંદ પામે છે અને ભગવાનની સભામાં આવે છે। બાળકો કહે છે કે ભગવાન સૂર્ય આવી રહ્યો છે। ભગવાન હસી રહ્યા છે કે આ તો સત્રાજીત છે અને એની પાસે પ્રકાશિત સૂર્યનો મણિ છે। સત્રાજીત આવી અને ભગવાનને કહે છે કે મારી પાસે મણિ છે જે રોજ 8 ભાર સોનું આપતો હતો। એક સમયે
આ મણી એનો ભાઈ પ્રસેન મણી પહેરી અને વનમાં ગયો અને ત્યો સિંહે તેનો શિકાર કર્યો અને સિંહ પાસે મણી રહ્યો. અને એ સમયે જાંબુવંત, જે રીંછોના રાજા આપણે રામચરિત માનસમાં જોયું, જાંબુવંત ખૂબ શક્તિશાળી છે. આ જાંબુવંત ગુફાઓમાં રહેતા હોય છે. તે સિંહ પાસે મણી જોવે છે. તે સિંહ પાસેથી મણી લઈને પોતાના પુત્રને રમવા માટે આપે છે. અને આ બાજુ સત્રાજીત હવે મણી શોધવા લાગે છે. અને એ સમયે મણીનો ચોરીનો આરોપ ભગવાન શ્રી કૃષ્ણ પર મૂકે છે. કેમ? એને લાગે છે કે ભગવાન આ મારી મણીની ઈર્ષ્યા કરતા હતા, એટલા માટે પ્રસન્નને મારી અને મણી તેમને લઈ લીધો છે. ભગવાન પર આળ આવ્યું એટલે ભગવાને વસુદેવને વંદન કરી, મા દેવકીને વંદન કરી અને ભગવાન કહે છે કે હે પિતા, હું આજે મારા પર આળ આવ્યું છે, એ આળને લઈને હું વનમાં જાઉં છું ને મણી લઈને પાછો આવું છું. તે સમયે ભગવાન દ્વારિકાવાસી પણ થોડા સાથે જાય છે. જેમ ભગવાન રામ વનમાં જાય તે વખતે અયોધ્યાવાસી સાથે જાય છે, એમ દ્વારિકાવાસી સાથે જાય છે. 12 દિવસ સુધી ભગવાને શોધ કરી પણ ક્યાંય મળ્યો નહીં. એ સમયે ભગવાને મરેલો સિંહ જોયો અને પ્રસન્નને પણ જોયો. અને આ સમયે ભગવાન ગુફામાં જાય છે. દ્વારિકાવાસીને કહે છે, આપ અહીં રહેજો, હું મણીની શોધ કરીને આવું છું. એ વખતે ભગવાન ગુફામાં જાય છે તો ખૂબ પ્રકાશ છે અને મણી જાંબુવંતનો પુત્ર રમતો હોય છે. ભગવાન મણી લઈ લે છે. જાંબુવંત આવે છે. જે જાંબુવંત ત્રેતાયુગથી ભગવાનની રાહ જોઈને બેઠો છે. કોણ રાહ જોવે છે? એક સમુદ્ર કોઠે સેદબંધ રામેશ્વરે હનુમાનજી મહારાજ, આપણા હનુમાનજી મહારાજ રાહ જોઈને બેઠા છે. મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે. અને જાંબુવંત પણ રાહ જોઈને બેઠા છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. હરિ સામે છે પણ જાંબુવંત ઓળખી નથી શકતો. ખૂબ મોટું યુદ્ધ થાય છે. 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. આ બાજુ વસુદેવ અને મા દેવકીને ચિંતા થાય છે. વસુદેવને ચિંતા થાય છે, કૃષ્ણ પાછો આવ્યો નહીં. દ્વારકાવાસી પણ પાછા આવે છે અને વૃત્તાંત કહે છે કે ભગવાન તો ગુફામાં ગયા છે. એ સમયે માની આંખમાં આંસુ આવે છે અને એ સમયે નારદ મુનિ પધાર્યા. બોલીએ નારદ મહામુનિ કી જય. નારદ મુનિ શાસ્ત્રમાં દરેક જગ્યાએ રસ્તો આપે છે. નારદ મુનિ આવીને કહે છે, વસુદેવ કેમ આપ ચિંતિત છો? મા દેવકીની આંખમાં આંસુ કેમ છે? તો કહે છે, અમારો પુત્ર શ્રી કૃષ્ણ 27 દિવસથી ગયો છે, હજી પાછા આવ્યા નથી. એ સમયે નારદ મુનિ કહે છે હસીને મનમાં, આપ ભગવાનની ચિંતા કરો છો, પણ ભગવાન મનુષ્ય અવતારમાં હતા. એટલે નારદ મુનિ કહે છે કે હે રાજા, આપ ચિંતા ન કરો. વસુદેવ, ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવશે. એ વખતે વસુદેવ કહે છે કે હે મુનિ, અમને એવું પારાયણ કહો, અમને એવી વિધિ કહો કે મારો કૃષ્ણ પાછો આવે. એ વખતે નારદ મુનિ 9 દિવસનું પારાયણ, શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ કરે છે. નારદ મુનિ 9 દિવસ સુધી દેવી ભાગવતનું પારાયણ કરે છે. અને એ સમયે વસુદેવ, મા દેવકી અને એમના કુટુંબીજનો ખૂબ પ્રેમથી શ્રવણ કરે છે. અને પેલી બાજુ જ્યારે અહીં દેવી ભાગવતનું પારાયણ ચાલુ છે, એ સમયે પેલી બાજુ ગુફામાં ભયંકર યુદ્ધ થાય છે. છેવટે જાંબુવંત ભગવાનને ઓળખી જાય છે, ભગવાનના ચરણોમાં પડે છે. મારો હરિ છે, મારો રામ છે, મારો કૃષ્ણ છે. અને હવે જાંબુવંત દંડવત કરી મણી સોંપે છે અને પોતાની પુત્રી જાંબુવંતીનો હાથ ભગવાનના હાથમાં સોંપે છે. ભગવાન હવે મણી ગળામાં પહેરી અને જાંબુવંતીને લઈને દ્વારકા તરફ આવે છે. આ બાજુ 9મો દિવસ આવે છે અને દેવી ભાગવતનું પારાયણ જેનો વિશ્રામ હોય છે, તે સમયે જ ભગવાનનું આગમન થાય છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, મા જગદંબાની જય. એ સમયે નારદ મુનિ, વસુદેવ
અને મા દેવકી ખૂબ આનંદમાં આવે છે, ભગવાનને ભેટી પડે છે. જાંબુવંતીને જોઈને ખૂબ આનંદ થાય છે અને ભગવાન શત્રુજીતને મણી આપે છે. આ રીતે મા દેવી જગદંબાની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનું આળ દૂર થયું અને વસુદેવને પોતાનો પુત્ર પાછો મળ્યો. તો આ દેવી શ્રીમદ દેવી ભાગવત આજે આસો સુદ અને એકમ છે. આજે પ્રથમ નોરતું છે, માનું પ્રથમ નોરતું, અને આજે શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય સાંભળ્યું. તો જે માણસ આનું દેવી ભાગવતનું મહાત્મય સાંભળશે તેને રિદ્ધિ સિદ્ધિ સહિત પોતાના કુટુંબમાં ખૂબ આનંદ રહેશે. મા જગદંબા, બાલકૃષ્ણ ભગવાન શ્રીરામ ખૂબ ખૂબ આનંદ કરાવશે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, મા અંબે ભગવતી કી જય, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર નમઃ શિવાય, નમઃ શિવાય. મા અંબે અંબે ભવાની ભવાની, કુળદેવી કુળદેવી.